વેલકમ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે યુનિટ 1 રીડ 1 જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ લેસન આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં સીન 1 અને સીન 2નો આપણે અભ્યાસ કર્યો. અરુણિમા સિન્હા મુસાફરી કરતા હતા. કેટલાક થગ્સ ચેન ઝૂંટવાનો પ્રયત્ન કરે છે. એમના વચ્ચે ઝપાઝપી થાય છે. ચાલુ ટ્રેનમાંથી એમને ફેંકી દેવામાં આવે છે. બહુ જ મોટો અકસ્માત સર્જાય છે. ડાબો પગ મોટાભાગે ઇન્જર્ડ થાય છે. એમને એમ્સ દિલ્હીમાં એડમિટ કરવામાં આવે છે. ત્યાર પછી એમના સિસ્ટર લક્ષ્મી હસબન્ડ, જેમના બનેવી બ્રધર ઇન લો, એ હોસ્પિટલમાં મુલાકાતે આવે છે અને મજાકમાં કે એવરેસ્ટ ચઢોગી એ સૂચન કરે છે. અને અરુણિમા સિન્હા એનો અંદરનો ઇનર એને કે વિલિંગનેસ, એને જે આતુરતા છે, એને ઈગરનેસ છે, એ ઝંખનામાં આવે છે અને પોતે તૈયાર થાય છે. સીન 3 On 28th February 2012, almost a year after I was pushed out of the train, લગભગ 28/2/2012, લગભગ 1 વર્ષ જેવો સમય થયેલો જેમને ટ્રેનમાંથી પુશ એટલે કે ધક્કો મારવામાં આવેલો. I set out for the training institute set up by બચેન્દ્રી પાલ near ઉત્તરકાશી. ઉત્તરકાશીની બાજુમાં બચેન્દ્રી પાલ, જેના ગાઈડ છે, એમને આખો ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઊભો કરેલો છે. ત્યાં ટ્રેનિંગ લેવા માટે બચેન્દ્રી પાલ ઇન્સ્ટિટ્યૂટમાં અરુણિમા સિન્હા જાય છે. I called up બચેન્દ્રી પાલ to tell her that we had reached ઉત્તરકાશી. તે બચેન્દ્રી પાલને જણાવે પણ છે કે અમે ઉત્તરકાશી લગભગ પહોંચી ગયા છીએ. She was surprised at how quickly I had reached. તેમને નવાઈ લાગે છે કે આટલી ઝડપી કઈ રીતે ત્યાં પહોંચી શક્યા. કારણ કે બચેન્દ્રી પાલને તો ખ્યાલ જ છે કે પોતે ઈજાગ્રસ્ત છે, એમને આર્ટિફિશિયલ લેગ છે. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટ. સ્વાભાવિક વસ્તુ, કોઈ પણ વિદ્યાર્થી હોય અને એનો ગુરુ એને ખાલી કોન્ફિડન્સ થોડા, હા બેટા તું સરસ કાર્ય કરી રહ્યો છે એટલું, એટલે એને વધારે કોન્ફિડન્સથી પોતે કાર્ય કરી શકે છે. એમ આના જે ગુરુ હતા એ હતા બચેન્દ્રી પાલ, જેમને પ્રશંસા કરી. અને પ્રશંસા કરે સ્વાભાવિક વસ્તુ, એનો આત્મવિશ્વાસ 2 ગણા 2 ગુણો હો ગયા. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પડ અપ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. એના જે ગુરુ હતા બચેન્દ્રી પાલ, એ હંમેશા એને આત્મવિશ્વાસથી ભરપૂર રાખતા. અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. અરુણિમા, તું બીજા કરતાં ડિફરન્ટ છે, તું જુદી જ છે, તું એક્સલન્ટ છે, શ્રેષ્ઠ છે. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ એ હેન્ડીકેપ, નોટ યુ. ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા પછી પોતે અપંગ હોવાનું અંદર દુઃખ વ્યક્ત કરતા હોય છે, પણ તું એમાંની નથી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેન્ડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોરસેલ્ફ. એક્સપેન્ડિશન એટલે ચઢાણ. એવરેસ્ટ ચઢાણ કર્યા પછી તારે તારી જાતને સાબિત કરી બતાવવાનું છે કે એક અપંગ વ્યક્તિ પણ શું કાર્ય કરી શકે છે. If you climb 21,798 feet high Chamsar Kangadi mountain in Ladakh, you will be on your way to Everest. જો તું 21,798 ફૂટ ઊંચા ચમસર કંગડી પર્વત તારે ચડવાનું છે. એ ચઢાણ વખતે એ ચઢાણ છે લડાખ, અને લડાખ એ તારે એવરેસ્ટ જતા રસ્તામાં આવે છે. અત્યારે ફર્સ્ટ ત્યાં સુધી પહોંચવાનું છે.
હવે આત્મવિશ્વાસથી ભરપૂર છે અરુણિમા સિન્હા. એ પોતે આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેર એક્સપેન્ડિશન. મેં સફળતાપૂર્વક ત્યાં સુધીનું ચઢાણ કરી નાખ્યું. બાય ધ ટાઈમ વી રીચડ ધ બેઝ કેમ્પ. એ સમય દરમિયાન અમે લગભગ બેઝ કેમ્પ સુધી પહોંચી ગયા. બેઝ કેમ્પ ત્યાં એક એવી જગ્યા છે જ્યાંથી આગળનું ચડવાનું હોય. ત્યાંથી એમને જે કંઈ વસ્તુ પ્રાપ્ત કરવાની, ઓક્સિજન છે, એની સાથે બીજા કોઈ ગેજેટ છે, એને કે આઈસ એક્સ હોય, કોઈ સ્ટીક હોય, એ બધું ત્યાં એમને પ્રાપ્ત થતું હોય છે. બાય ધ ટાઈમ વી રીચડ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટ 18,000 ફીટ, 18,000 ફૂટ ઉપર આવેલું છે આ કેમ્પ. 16 ઓફ ધ 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ. લગભગ આમનું જે ટીમ હતો, આખું જે ગ્રુપ હતું, એમાં 19 સભ્યો હતા. એમાંથી લગભગ 16 સભ્યો તો લગભગ રિટાયર્ડ થઈ ગયા કે બસ અમારાથી ચડાશે નહીં. એમનું કોન્ફિડન્સ લેવલ ઘટી ગયું. બચેન્દ્ર પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. ગ્રીટેડ એટલે સ્મિત સાથે, હાસ્ય સાથે સ્વાગત કરવું. મેરી શેરની, કોન્ફિડન્સ, વાહ વાહ મેરી શેરની, બહાદુર છે તું, બધા કરતાં ડિફરન્ટ છે તું. સે સેડ એન્ડ ટુક મી ઇન હર વોર્મ એમ્બ્રેસ. એ કહે છે અને મને વોર્મ એમ્બ્રેસ, હાસ્ય, એક સ્મિત, હૂંફ ભર્યું, એ પ્રેમ, સ્નેહ આપે છે. ઇન ધ ઇવનિંગ બચેન્દ્ર પાલ અનાઉન્સ્ડ ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. બચેન્દ્ર પાલે એ સાંજે એનાઉન્સ કર્યું કે મારે હવે છેલ્લું એવરેસ્ટ, એટલે કે લાસ્ટ પીક છે, ત્યાંનું ચડવાનું છે. She also assured me that she would talk to the official at Tata Steel for sponsoring my Everest dream. જો મિત્રો, હવેથી જે ઉપરનું ચડવાનું હોય છે ને, ત્યાં એમને ગવર્મેન્ટ પાસેથી પરમિશનો લેવાની હોય, એના ટેક્સ ચૂકવવાના હોય છે. એટલે સ્વાભાવિક વસ્તુ છે, લાખો રૂપિયા ખર્ચ થતો હોય છે. અને છેલ્લું જે ચડી શકતા હોય તો એના માટે સ્પોન્સરશિપ આવકારી હોય છે. તો બચેન્દ્ર પાલ માટે ટાટા સ્ટીલ જે કંપની છે એને ડોનેટ કરતી હતી પૈસા, સ્પોન્સરશિપ કરતી હતી, એને આગળ ખર્ચની અંદર મદદ કરી રહી હતી. હવે છેલ્લું એવરેસ્ટ ડ્રીમ, એનું જે સ્વપ્ન છે, લાસ્ટ આપણે કેમ્પ ઉપર આવી ગયા. હવે સીન 4. I arrived at Everest Base Camp on 11th April 2013. 11/4/2013 દિવસે લગભગ હું એવરેસ્ટ બેઝ કેમ્પ ઉપર આવી ગઈ. Near about 2 years had passed since was thrown out of the moving train. લગભગ 2 વર્ષ પસાર થઈ ગયા હતા જેમને ટ્રેનમાંથી ધક્કો મારવામાં આવ્યો અથવા અકસ્માત થયો એ સમયને, ચાલુ ટ્રેનની અંદર. At the camp, nobody seemed to know that I had an artificial leg. અરુણિમા સિન્હા એમને ક્યારેય પણ જણાવ્યું નહીં કે મને મારો ડુપ્લિકેટ પગ છે, મને કોઈ મદદ કરો. એ કોઈ આજીજી નહીં, કોઈને પણ ખબર પડવા નથી દીધી. એટલો એનો અંદરનો ઇનર કોન્ફિડન્સ હતો. કોઈ જાણતું નથી કે આ દીકરીને કૃત્રિમ બનાવટી પગ છે. વન ડે વાય રિટર્નિંગ, એક દિવસ અમે પરત ફરી રહ્યા હતા ત્યારે માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો. સ્વાભાવિક બરફ તો હોય જ ત્યાં આગળ, અને બરફના કારણે વારંવાર પગ અંદર ઘૂંપવાથી, બરફનો ઘૂસી જવાથી જે લેગ હતો વેટ થાય છે, ભીનો થાય છે. Because I have slipped a couple of times on the slippery surface. અને એના કારણે ઘણો સમય મારે જે બરફની સપાટી ઉપર પગ લપસી પડતો હતો. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. મારે મારો જે બનાવટી પગ હતો એ અલગ કરીને સૂકવવામાં મૂક્યો તડકાની અંદર. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ. અને એ વખતે એમની સાથે જે બીજા ફોરેનર હતા, બહારથી પરદેશથી આવેલા જે લોકો, એ વખતે એમને ખબર પડી ધેટ આઈ હેડ ઓનલી વન લેગ. મારે ફક્ત એક જ પગ છે. આફ્ટર ધેટ માય ટીઆરપીનો મતલબ ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ મેઝર
ફોર પોપ્યુલારિટી. ત્યાર વસ્તુ સ્વાભાવિક વસ્તુ છે, અપંગ વ્યક્તિ છે અને આટલું માઉન્ટ એવરેસ્ટ સર કરે તો ટીઆરપી વધી જ જવાની. લોકોને દયા કરતાં તો એની સાહસ વૃત્તિ છે એના પર ગર્વ થાય. એક અપંગ વ્યક્તિ છે કેટલું સરસ રીતે એવરેસ્ટ પોતે સર કરી રહે છે. ઇન માય ફાઇનલ એક્સપેન્ડિશન ટુ સાગરમઠા, છેલ્લું ચઢાણ છે સાગરમઠ. હેડ ઓફ સી, જો એક દરિયા કિનારો છે અને બીજું આપણું જે માપ થાય છે દરિયાની ડેપ્થ અને માઉન્ટેનનું પીક, જો મેઝરમેન્ટ થાય છે એનો સૌથી પીકનો જે વિસ્તાર છે એને સાગરમઠ છે. ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ, એવરેસ્ટનું આ પીક કહેવાય છે, એનું શિખર કહેવાય છે. નીમાકંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. નીમાકંચા મારો માર્ગદર્શક હતો, ગાઈડ પણ હોય, કેવી રીતે ક્યાં ચડવું, કઈ દિશામાં જવું, એ લોકો ગાઈડ આપતા હોય છે. હી વોઝ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ. જો નેપાળનો હતો, સુંદર હતો, મદદરૂપ હતો. હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. હું જ્યારે ઉદાસ બનું ને ત્યારે સ્કોલ્ડ, ઠપકો. ઠપકોનો મતલબ એક કોન્ફિડન્સ આપતો હું, ના ના થઈ જશે અરુણિમા, કોઈ ચિંતા ના કર, હું સાથે જ છું, બરાબર, ચઢાણ નજીક જ છે, એમ કોન્ફિડન્સ, ઇન્સ્પિરેશન સતત ચાલુ ને ચાલુ કરતા હતા. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગન. છેલ્લું ચડવાનું છે એનો ટ્રેક આવે છે. ઇટ વોઝ વેરી ડેન્જરિયસ. જો માઉન્ટ એવરેસ્ટ સર કરવું જેવી વસ્તુ નથી, કારણ કે ત્યાં તમે જો બરફ હોય, સાંકડા રસ્તા હોય, એકદમ ખીણવાળો વિસ્તાર હોય અને ત્યાં આપણે ચડવાનું નહેરો પર સાંકડો રસ્તો, ઘણું બધું. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ, ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. હું વારંવાર લપસી પડતી, મારો ઓક્સિજન પણ રનિંગ આઉટ ચાલુ હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ. જો તમે આર્ટિફિશિયલ લેગ લગાવેલો છે, સ્વાભાવિક સ્ક્રૂ બોલ્ટ કરેલા હોય, પગ વારંવાર લપસી જતો હોય એટલે જે ભાગે જોઈન્ટ કરેલું હોય ત્યાં સ્ક્રૂ બોલ્ટ અથવા તો એ પ્લાસ્ટિક વાગતું હોય એટલે લોહી લુહાણ પગ થઈ જતું હોય. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. મારો જે શેરપા ગાઈડ હતો એ કે નહીં અરુણિમા, હવે તો હું પણ તારું દુઃખ સહન કરી શકતો નથી, તારે છોડી દેવું જોઈએ. બટ આઈ ન્યૂ, અરુણિમા પોતે જાણતા હતા ધેટ દેર વોઝ નો ગોઈંગ બેક. હું કોઈ પણ સંજોગોમાં પરત ફરવાની નથી. એનું કોન્ફિડન્સ મિત્રો એટલું બધું હતું. આઈ પોસ્ટ ફોરવર્ડ તો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. આઈ પુશ ફોરવર્ડ, મને સતતના સતત મારો શેરપા મને આનાકાની કરતો કે ભાઈ પરત ફરો. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ અને હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. મારી પાસે પૂરતો ઓક્સિજન પણ હતો સમિટ એટલે ટોચ શિખર ઉપર પહોંચવા માટે અને હોસ્ટ ધ કન્ટ્રી મારા દેશનો જે ધ્વજ ફરકાવવા માટે. વોટ હેપન્સ આફ્ટરવર્ડ ડઝન્ટ મેટર એનીમોર. આઈ ટોલ્ડ નીમાકંચા. ફેમિલીનો મતલબ થાય દૃઢ નિર્ણય શક્તિ, ડિસિઝન પાવર. રિમેમ્બર નો વન કેન ડિફેટ યુ અન્ટિલ યુ કન્સીડ. જો મિત્રો બહુ અગત્યનો સુવિચાર છે, જો તમે મનથી નક્કી કરો ને કે મારે આ કાર્ય કરવું છે તો દુનિયાની કોઈ જ તાકાત તમને હરાવી શકતી નથી. એટલે મનથી મજબૂત બનો. દરેક ફિલ્ડની અંદર તમે કંઈ ના કંઈ આગળ કાર્ય કરી શકો છો. યસ, ઓકેશનલી ફેલર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. પ્રસંગોપાત કદાચ નિષ્ફળતા મળતી હોય, પરંતુ એક પ્રકારની પરીક્ષા પણ છે. તમારે સતત પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. કેટલાક દરવાજા ઓપોર્ચ્યુનિટી, તકના પાછળથી ખુલતા હોય છે. ધેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. ધ ડ્રેગ કન્ટિન્યુ ટીલ ઇટ ફાઇનલી હેપન. સતત તમે ચાલતા રહો, જ્યાં સુધી તમને સફળતા ન મળે, જ્યાં સુધી તમને અચીવ ન થાય ત્યાં સુધી તમે નિરંતર બેસવાનું નથી. પણ એ ટ્રેક ઉપર અરુણિમા સિન્હા ચાલ્યા. ધ ટોપ ઇઝ સ્મોલ 20x20 આઈસ ટેબલ. 20x20નું એટલે 20 ફૂટનું એક આઈસ ટેબલ ત્યાં છે. ધ શો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રી ફ્લટરિંગ પ્રાઉડલી. બીજા બધા દેશના ઘણા બધા માઉન્ટ એવરેસ્ટ સર કરતા
આવતા હોય અને પોતાના દેશની શાન આનની નિશાની તરીકે પોતાનો જે રાષ્ટ્રધ્વજ હોય એ ત્યાં એ પોતે ફરકાવતા હોય ગર્વની સાથે. આઈ લીવડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ. મારા મગજની અંદર ઘણા બધા વિચારો આવે છે. દેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ દેટ ફાઇનલી આઈ હેડ અરાઇવડ એટ 10:55 AM. જો સવારનો સમય છે મિત્રો, 11 વાગવામાં 5 મિનિટ બાકી છે. 21 May 2013, 21/5/2013નો દિવસ. આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. હું દુનિયાના સૌથી ઊંચા શિખર ઉપર ઊભેલી હતી. મિત્રો, આપણે અહીંયા એ વખત સમર ઉનાળો હોય અને ત્યાં માઉન્ટ એવરેસ્ટ ઉપર એ વખતે બરફ પૂરેપૂરો હોય છે. અને તમે જો કેટલો ગર્વની વસ્તુ છે. 21/5/2013 એને જે સ્વપ્ન જોયેલું, એક પથારીમાં બેઠેલા એના બંને બ્રધર-ઇન-લો આવીને વાત કરે છે એવરેસ્ટ ચડોગી, અને એ સ્વપ્ન આજે પોતે સિદ્ધ કરી બતાવે છે. વેરી કોન્ફિડન્સ લેવલ છે મિત્રો. અને આવો તમારે સ્વપ્ન જોવા જોઈએ અને એની પાસે અથાગ પ્રયત્ન કરવા પણ જોઈએ. આઈ ફેલ લાઈક ડાન્સિંગ. હું ડાન્સ કરું, ક્રાઇંગ, રુદન કરું એટલે હાસ્યનું રુદન આવતું હોય, લાફિંગ, હાસ્ય, એ તો બધું સેમ ટાઈમે આવી શકે. કેટલો આનંદ, હા, એની અંદર કેટલી ઉર્મિઓ ત્વરિત ગતિએ બહાર આવતી છે. માય માઇન્ડ વોઝ એ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન. જો મગજની અંદર લાગણીના તરંગો, કેલિડોસ્કોપની ક્યાંથી જર્ની સ્ટાર્ટ થઈ, ક્યાં પહોંચે. એક અકસ્માત થવો ભગવાન દ્વારા નિમિત્ત જ હશે. ભગવાને અકસ્માત કર્યા પછી અપંગતા આપી અને એની અંદર પણ, એ અપંગતાની અંદર પણ એક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આને પોતે કોન્ફિડન્સ આપવો એ કોઈ ઈશ્વરીય કૃપા હોઈ શકે મિત્રો. ત્યારે નામ વિશ્વની અંદર અજોડ બની શકે છે. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેકની પાસે જીવવા માટે કોઈને કોઈ કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન. મિત્રો, નાસીપાત થવાય નહીં. કંઈના આપત્તિ આવે તો ભગવાનની જેવી ઈચ્છા, ભગવાનના આપણે કંઈક નવું સર્જન કરવા માટે આપણને જીવતા રાખ્યા છે, કંઈક કર્યા છે. એના માટે આપણે કંઈ બીજા લોકો તો ફાંસી લટકી જાય છે, હેંગ કરી નાખે, આત્મહત્યા કરીને, એ માય કાંગલા લોકો કરે. અરુણિમા સિન્હાની જેમ મિત્રો બનતો શીખો. આઈ હેડ માય ફ્લેગ રેઝ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. અને ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર 2 હાથ ઉપર કરી ભગવાનનો થેન્ક્સ અદા કરે છે પોતે. એ ગોડ થેન્ક્સ, મને મારા આ અભિયાનની અંદર નિરંતર મદદ કરી છેક અંત સુધી કોઈ પણ વિના વિઘ્ને કાર્ય સંપન્ન કરી બતાવ્યું. અને ભારત દેશની પ્રથમ મહિલા તરીકે એ પોતે નામ નોંધાવે છે. મિત્રો, અહીંયા આપણું યુનિટ રીડ 1 પૂરું થાય છે. તમારે મિત્રો જ્યારે લેસન્સ, કોઈ પણ લેસન સ્ટાર્ટ થાય ને, ચોપડી બાજુમાં રાખવી, લિસનિંગ કરવું. જ્યારે બોલો ને એ પ્રમાણે તમારે લીટી પ્રમાણે જવાનું. તમે કદાચ વોટ્સએપમાં તમે નહીં જો ને તો પણ ચાલશે. હવે નેક્સ્ટ લેસન રીડ 2 નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચલાવીશું. મિત્રો, આની અંદર ગ્લોસરી અને કે શબ્દના અર્થ તમારે અંદરથી શોધીને લખવાના છે નોટબુકની અંદર. અને આના તમારે એક્સરસાઇઝ પણ કરવાની છે. ઓકે, થેન્ક યુ સો મચ.